ભરૂચ એસઓજીની ટીમે વાલિયા નેત્રંગ પંથકમાં સોલાર કેબલ ચોરીના 5 ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી। આ દિશામાં કામગીરી કરતા ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોલાર કેબલ ચોરીના કુલ 5 ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી મયુરકુમાર વસાવા અને સંતોષભાઈ વસાવા રહેઠાણવાડી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત પોતાના વતનમાં હાજર છે। આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક સુરત રૂરલ વિસ્તારમાં પહોંચી દરોડા પાડ્યા હતા। એસઓજીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડી તેમના નામ અને ઓળખની ખાતરી કરી હતી। ત્યારબાદ બંને આરોપીઓની BNSS કલમ 35(1) હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેમને નેત્રંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનમાં સોલાર કેબલ ચોરીના કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે।